માધાપરના નકલી નોટના પ્રકરણમાં બંને આરોપીઓને નિર્દેશ જાહેર કરતો હુકમ કોર્ટે જાહેર કર્યો છે। આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2016ના ડિસેમ્બરમાં પૂર્વ બાતમીના આધારે માધાપરના હિરાણીનગરમાં ભુજ નગરપાલિકાના વોટર સંપ સામેના ભાગે આવેલા બિલ્ડિંગમાં ભાડે રાખેલી ઓફિસમાં એલસીબીએ કાર્યવાહી હાથ ધરી અને રેડ પાડી હતી। હાથ ધરવામાં આવેલ કાર્યવાહીમાં નવી 500ના દરની બનાવટી ચલણી નોટો 119, નકલી નોટો બનાવવાનું પ્રિન્ટર, કટર, પેપર્સ સહિતના મુદ્દામાલ સાથે બંને આરોપી ઇસમોની અટક કરવામાં આવેલ હતી, જેમાં તેઓને જામીન મળ્યા હતા। જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ બંને આરોપી ઇસમોને નિર્દોષ છોડી મૂકતો આદેશ જાહેર કર્યો છે।